ગત તારીખ 12 જુલાઈ 2025 એટલે કે ગઈકાલના રોજ રાતના લગભગ 22:0 થી 22:30 10 થી 10 સાડા 10 ની વચ્ચે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના ઉન વિસ્તારમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ અને શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામની મુસ્લિમ માન્યતાઓને લઈને એક વિવાદ થયો હતો. બનાવની વિગત એવી છે કે ઉનના ભીંડી બજાર વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ તેમના મકાનમાં ભાડાના મકાનમાં ટીપુભાઈ નામના કોઈ શખ્સને લાવેલ હતા અને પોતાની માન્યતાનો પ્રચાર પ્રસાર કરી રહેલ છે એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બનાવને લઈને 2 ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત બનાવમાં ભેસ્તાન પોલીસ સ્ટેશને ત્વરિત પગલાં લઈ ભીંડી બજાર વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ હાથ ધરીને બનાવમાં બંને પક્ષેથી કેટલાક આરોપીઓને ડિટેન કરેલ છે. અમે આ બનાવ અન્વયે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર દાખલ કરેલ છે તેમાં રાયોટિંગને લગતી કલમો તેમજ મારામારીને લગતી કલમો અને જીપી એક્ટ 135 હેઠળના ગુનાઓ બંને પક્ષે દાખલ કરવામાં આવેલ છે. આ બનાવમાં ડિટેન કરેલા આરોપીઓમાં શકીલ બિન હનીફના અનુયાયીઓમાં અબ્દુલ અરૂફ મલિક, મોહમ્મદ શાકિર આલમ, મોહસિન રૂમીન મંડલ, શાહજહાં ગુલામ બિસ્વાસ, અબ્દુલ કાદિર શેખ, અકબર હૈદર અલી શેખ, હકીમુદ્દીન અલીમુદ્દીન શાહ નો સમાવેશ થાય છે. તેમજ સામા પક્ષે મદરેસા અનવરે મહેમૂદના અનુયાયીઓમાં સરફરાઝ ઇબ્રાહિમ પટેલ, ઝેક ઇઝહાર અંસારી, ફારૂક ખાન, સફીઉલ્લાહ ખાન, શોએબ નસીબ ખાન, મોહમ્મદ રિઝવાન, સલમાન સદ્દામ શેખ, ઇરફાન અબ્દુલ રહેમાન પઠાણ, સોહેલ હિદાયત ખાન, મેરાજ મોહમ્મદ આલિમ શેખ તથા તારિક સદ્દામ શેખનો સમાવેશ થાય છે. તદુપરાંત આ ગુનામાં હજુ અન્ય તપાસ જારી રાખીને તજવીજ કરીને અન્ય આરોપીઓના નામ ખોલીને તેમને પકડવાની પણ કામગીરી હાલમાં ચાલુ છે. સર, જે 7 આરોપીઓ છે એ કયા સમુદાયમાંથી છે અને અહીંયા કરતા શું છે? મેં આપને અગાઉ જણાવ્યું તેમ આમાં જે 2 પક્ષો છે તે પૈકીના એક જે છે શકીલ બિન હનીફ તેના અનુયાયીઓ જે છે 7 જેટલા છે અને અમારી તપાસમાં એવું સામે આવ્યું છે કે તેઓ બિહાર કે બંગાળ તરફના રહેવાસીઓ છે અને આ વિસ્તારમાં તેઓ છૂટક મજૂરી કરીને પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે તેમજ પોતાની જે ધાર્મિક માન્યતા છે તે અંગેનો પ્રચાર કરી રહ્યા છે. ના, બિલકુલ નહીં. અમે આ ઘટનામાં જેવી પોલીસને માહિતી મળી અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન તેમજ આઈ ડિવિઝનના અન્ય પોલીસ સ્ટેશનની માહિતી પોલીસ અધિકારીઓ 4 જેટલા પીઆઈઓ તેમજ મહેરબાન ડીસીપી સાહેબ સહિતનો સમગ્ર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયેલો હતો. તાત્કાલિક અમે વિસ્તારની નાકાબંધી કરી લીધેલ હતી તેમજ સઘન કોમ્બિંગ કરીને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા.